નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. એક્સપેરિમેન્ટ આસુ વિથ એજ્યુકેશન. બરાબર, તમારા મિત્રોનું મેરિટ આવી ગયું છે, બહુ આનંદ થાય છે. ઘણા બધા પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોનું આજે સમાધાન કરી નાખશું. એના માટે આખો વિડીયો જોવો ફરજિયાત છે, તો જ ખબર પડશે. બરાબર છે. અને બીજી મહત્વની બાબતો છે, ધ્યાનમાં રાખવાની બાબત છે, એની ચર્ચા કરીશું. અને બીજી બાબત કે અહીંયા QR કોડ આપેલો છે, જે મિત્રો મેરિટમાં આગળ સ્થાન ધરાવે છે, જેમને એડમિશન મળવાનું જ છે અને જેમને મળે એ ચોક્કસ કોન્ટ્રીબ્યુશન કરો, સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, તો ચાલો વધી આગળ ચાલુ કરીએ. કે ગઈકાલે તમારા બીએડ વાળા મિત્રોનું મેરિટ આવી ગયું, તમે જોઈ પણ લીધું હશે બધા મિત્રો. બરાબર, હવે એ મેરિટ આવી ગયું, તમને એનો આનંદ છે. એ મેરિટ વિશે આપણે આજે ચર્ચા કરી લઈએ. મેરિટ, ઓથોરિટી લેટર, કાઉન્સિલિંગ પ્રોસેસ, ડેટ અને ફી પેમેન્ટ કરવાની છે, રિફંડ કઈ રીતે થશે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ તમારું મેરિટ આવી ગયું છે. હવે મેરિટ કેટેગરી બેઝ ઉપર છે. બરાબર, ધારો કે એસસીબીસી છે, પછી એસસી છે, એસટી છે, પીએચ છે અને અહીંયા જનરલ. તો એક તમારો જનરલ મેરિટ નંબર છે. બરાબર, ધારો કે 366. એક તમારો એસસીબીસી હોય, તમે એસસીબીસી કાસ્ટમાંથી બિલોંગ કરતા હો તો ન્યા છે ધારો કે 144. સબ્જેક્ટ છે મેથ્સ. હવે અહીંયા સબ્જેક્ટ વાઇઝ આવશે. ધારો કે તમે બીએસસી છે એ મેથેમેટિક્સ સબ્જેક્ટ ઉપર કર્યું તો મેથ્સ સબ્જેક્ટ આવશે. ધારો કે કેમેસ્ટ્રી ઉપર કર્યું છે અથવા બાયોલોજી ઉપર કર્યું હોય તો અહીંયા શું આવે? સાયન્સ. પછી બીએ માં તમે ગુજરાતી ઉપર કર્યું હોય તો અહીંયા ગુજરાતી આવે. એના ઉપરથી એક જનરલ મેરિટ ક્રમ આવે, એક એસસીબીસી આવે. અને તમારે મેરિટમાં કયા રેન્ક પ્રમાણે બોલાવશે? તો કે પહેલા બોલાવશે જનરલ ઉપર. જનરલ મેરિટ નંબર ઉપર પ્રથમ તમને બોલાવશે. ત્યારબાદ એ અંદર જ કાસ્ટ આવી જશે. બરાબર છે. તો તમારું મેરિટ પેલા તો જનરલ મેરિટ નંબર પ્રમાણે, એટલે કે ટોટલ જેટલા આપણે પાસ થયા છે મેરિટમાં આવ્યા છે એ બધા છોકરામાં તમારો નંબર એટલો છે. પછી તમારી કાસ્ટમાં તમારો નંબર એટલો છે. બરાબર, કયા સબ્જેક્ટ માટે? ખાલી મેથ્સ માટે. તો એવી રીતના બીજા સબ્જેક્ટ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ એક્સેટ્રા. બરાબર, તો તમને ખબર પડી કે મેરિટ કઈ રીતે છે. એક તમારી કાસ્ટ પ્રમાણે છે, એક જનરલ છે અને સબ્જેક્ટ વાઇઝ છે. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જોઈ લીધું છે બધાએ વ્યવસ્થિત. હવે બીજી વાત કે તમારા પ્રશ્ન એ છે કે હું સેન્ટર ક્યાં સિલેક્ટ કરું અને એ જ કોલેજમાં એડમિશન લેવાનું બીજી કોલેજમાં. જો ભાઈ, સેન્ટર આપેલા છે. તમે ઈઆરપી લોગિન એકવાર ઈઆરપી લોગિન એટલે શું? તો કે આઈડી ને પાસવર્ડ તમારી પાસે છે, એ આઈડી પાસવર્ડ થી જે તમે લોગિન કરો છો એ જ ઈઆરપી લોગિન, બીજી કોઈ અલગ બાબત નથી. તો સેન્ટર તમે ઈઆરપી લોગિન માં જઈને સિલેક્ટ કરો છો. બરાબર, તમે જે પણ નાખો છો ઈ સેન્ટર ઉપરથી તમારે કાઉન્સિલિંગ કરવાનું છે. કાઉન્સિલિંગ એટલે શું? કાઉન્સિલિંગ એટલે તમે જે એડમિશન લેવા જાઓ છો ને એડમિશન ત્યાંથી તમને એ લોકો આપે છે, તમે જે બધી પ્રોસેસ કરો છો એને કહેવાય કાઉન્સિલિંગ. કાઉન્સિલિંગ એટલે બીજી કોઈ બાબત નથી. બરાબર, પ્રવેશ પ્રક્રિયાને કાઉન્સિલિંગ કહેવાય. હવે એ કાઉન્સિલિંગ તમારે જ્યાં નજીક થતું હોય અત્યારે તમે જ્યાં હોય એ સેન્ટર સિલેક્ટ કરી શકો છો. અને જેટલી ડેટે તમારા સબ્જેક્ટ વાઇઝ હોય કાઉન્સિલિંગ, ત્યાં તમારે હાજર રહેવાનું હોય. ત્યાંથી તમારે આખા ગુજરાતની, ઓલ ગુજરાત, બરાબર, એની કોલેજ, આખા ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમે એડમિશન લઈ શકો. તમે કરેલા સેન્ટર ઉપરથી, સિલેક્ટ કરેલા સેન્ટર ઉપરથી આખા ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેળવી શકો છો. આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. કોમેન્ટ કરી હતી એટલે તમને કહી દીધું. આમાં મેરિટ આ પ્રમાણે હોય એ પણ ખબર પડી ગઈ. હવે ERP લોગિન એટલે આઈડી પાસવર્ડ, એ પણ તમને ખબર પડી કે આઈડી પાસવર્ડ થી તમે જે લોગિન કરો ERP લોગિન
પછી આગળ જોઈએ, જુઓ સબ્જેક્ટ વાઇઝ બોલાવશે. તમને કઈ રીતે બોલાવશે? સબ્જેક્ટ વાઇઝ. સબ્જેક્ટ વાઇઝ તમને કાઉન્સિલિંગમાં બોલાવશે. અલગ અલગ ડેટ હશે, સબ્જેક્ટ વાઇઝ હશે, બરાબર. હવે એનું આપણે આગલા વિડીયો જે મૂકેલા છે, એક બે વિડીયો, એમાં આખું ટાઈમ ટેબલ મૂકેલું છે. એ છતાં હું અહીંયા ઝાંખી કરાવી દઉં છું, તમે જોઈ લેજો, બરાબર છે. જો અહીંયા આપેલું છે એમાં તમે જોઈ લેજો કયા સબ્જેક્ટ ને ક્યારે છે. બીજી વાત કે એ ડેટે જવાનું છે. હવે સબ્જેક્ટ વાઇઝ છે, બરાબર. એ સબ્જેક્ટમાં મેરિટ પ્રમાણે બોલાવેલા છે. એ કયા મેરિટ ઉપર? જનરલ. આપણે જનરલ સમજવાનું. જો એક્સ્ટ્રા બોલાવશે તો એ મેરિટ કાસ્ટ મેરિટ ઉપર બોલાવે, બરાબર. તો અહીંયા લખેલું છે, બરાબર, કાસ્ટ કેટેગરીમાં. હવે આટલું થઈ ગયું. હવે આપણે વારો આવ્યો ફી નો. ફી ભરવી કે નહીં. ધારો કે કોઈનો એવો પ્રશ્ન હોય કે મારે સાયન્સ સબ્જેક્ટ છે, હવે મેરિટ નંબર કાસ્ટમાં 800 એસીબીસી અને જનરલ તે કે 1650, બરાબર. તો હવે મને એડમિશન મળે એવી કોમેન્ટ કરેલી હોય, બરાબર, અથવા એવો એનો પ્રશ્ન હોય તો જનરલ મેરિટ 1650 છે, એસીબીસી નો 800 રેન્ક છે, તો એને મળવાના ચાન્સીસ ખરા? હા ભાઈ, ચાન્સીસ છે, પણ એને જોતી કોલેજમાં ન મળી શકે, કદાચ પણ મળી શકે, બરાબર. તો હવે ઈ લોકોએ એવું કીધેલું છે તમારે ઈઆરપી લોગિનમાં ફી ભરી દેવી, બરાબર, બેંકની ડિટેલ નાખીને. જો તમને એડમિશન ના મળે તો એ ફી તમને રિફંડ કરી દે. આવું કોણ કહે છે? યુનિવર્સિટી વાળા કહે છે, હું કહેતો નથી, બરાબર. હું આવું ક્યારે ના કહું. યુનિવર્સિટીની ગાઈડલાઈનમાં છે કે તમે એડમિશન ના લો અથવા ન મળે તો એ લોકો ફી પાછી ભરી દે. તો તમારે જો એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે ફી ભરી શકો છો, બરાબર. એડવાન્સ ફી ભરવાની છે, એ તમે ઈઆરપી લોગિન કરશો એટલે ભરવાની છે, બરાબર. એડમિશન નું કોઈ નક્કી નથી હોતું, એ તમને મળી જાય, તમારા નસીબ ઉપર આધાર છે, લગભગ મળી જાય. ધારો કે એસીબીસી માં 800 રેન્ક છે, સાયન્સમાં લેવું છે, 1665 જનરલ છે, તો મળી જાય. અને લગભગ બધાને એડમિશન જેને જોતું હોય છે મળી જશે, બરાબર. ચિંતા કરતા નહીં. જો તમારે બેકઅપ પ્લાન એવું રાખવાનું, બીજી કોલેજોમાં ફોર્મ ભરવાનું ચાલુ હોય, બીજી યુનિવર્સિટીમાં ત્યાં ભરી રાખવાના, એટલે તમારે વાંધો ન આવે. હવે એનાથી આગળ જઈને ચર્ચા કરીએ. તો જો તમારે ઓથોરિટી લેટર છે, બરાબર. આ ઓથોરિટી લેટર શું છે? તો કે ભાઈ તમે કોઈ જગ્યાએ એવું થાય કે તમે ફસાઈ ગયા, તમે જઈ શકો એમ નથી, તમે જઈ શકો એમ નથી કાઉન્સિલિંગ ના સેન્ટર ઉપર તે દિવસે તમારો વારો છે ત્યારે, તો તમારા વાલીને મોકલવા હોય તો આ ઓથોરિટી લેટર આપીને મોકલવા. ઓથોરિટી લેટર તમારે ભરી દેવાનો. ઉપર ઇંગ્લિશમાં આપેલો છે અહીં, બરાબર. નીચે ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં ના સમજાય ત્યાં ગુજરાતીમાં છે, એ માહિતી ભરજો. જો અહીંયા ઓથોરિટી લેટરનો ફોટો અહીંયા મૂકેલો છે, જોઈ લો. પછી આપણે ટેલિગ્રામ ઉપર પણ પીડીએફ માં મૂકેલું છે ફાઇલ, એ ઝેરોક્સ કરાવી લેવાની. ટેલિગ્રામની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જો એ જાઓ, જોઈન થઈ જાવ. ના હોય તો ધન્યવાદ. અહીંયાથી લઈને ઝેરોક્સ કરાવીને ભરી દેવાનું અને તમારા વાલીને મોકલવાનું, બરાબર. આઈડી પ્રૂફ જોશે, તમે જાશો ને આઈડી પ્રૂફ જોશે. હવે આગળ મહત્વની બાબત કે તમે ડોક્યુમેન્ટ કયા કયા લઈ જાઓ. કાઉન્સિલિંગમાં જવાનું છે, ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવાના? બધી માર્કશીટ અત્યાર સુધી તમે જ્યાંથી જ્યાં ભેગી કરી હોય, એનસીઆઈ વિથ એનસી ની નપાસ છે, નપાસની બધી માર્કશીટ, બરાબર. પછી કાસ્ટ સર્ટિફિકેટ, પછી નોન ક્રિમિનલ માર્કશીટ જે હોય, કાસ્ટ તમે જે કાસ્ટમાં બિલોંગ કરતા હોય કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ હોય તો નોન ક્રિમિનલ, ધારો કે હેન્ડીકેપ છે તો પીએચ નું, બરાબર, સર્ટિફિકેટ હોય.
એક્સ આર્મી હોય તો એનું સર્ટિફિકેટ, પ્લસમાં તમારો આધાર પુરાવો એટલે કે આઈડી પ્રૂફ, બરાબર. આટલી વસ્તુ મિનિમમ લઈ જવાની. બીજી કે તમે ફી ભરશો ERP લોગિન માંથી, એ ફી ની રિસીપ્ટ એ ડાઉનલોડ કરી લઈ જવાની. પછી તમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ થશે. ક્યાંથી? એપ્લિકેશન ફોર્મ. રિઝલ્ટ ખોલશો ને તમારું ERP લોગિન કરીને આઈડી પાસવર્ડ નાખીને, તો ત્યાં તમારે આવશે પ્રિન્ટ ફોર્મ, એપ્લિકેશન ફોર્મ, બરાબર. ઈ એપ્લિકેશન ફોર્મ. હવે જો જે સેન્ટર હોય એના ઉપર આધાર રાખે. ગેપ આવ્યો હોય તો તમને ત્યારે એડમિશન આપી દેશે, પરંતુ પાછળથી પણ તમારે એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. અથવા તો કોઈ સેન્ટર ઉપર એવા શિક્ષક હોય જે એડમિશન આપતા હોય, પ્રોસેસ કરતા હોય, ત્યારે પણ માંગી શકે. તો એફિડેવિટ તો તમારે ગેપ હોય 1-2 વર્ષનો કે જે હોય તો જોશે જ, પણ અત્યારે તો પછી, બરાબર. એટલે એ કઢાવી લેજો. આટલા ડોક્યુમેન્ટ જોશે. હવે આગળ જો આખા ગુજરાતમાં 59 કોલેજ છે. તમારે જ્યાં જોતું હોય ત્યાં એડમિશન તમે લઈ શકો છો. પણ એકવાર નક્કી કરી રાખજો મારે ક્યાં ક્યાં લેવું છે. ધારો પેલા લેવું છે મારે આણંદની એક કોલેજ છે એમાં, પછી આણંદની બીજી કોલેજ છે એમાં, મારે પેલા આ કોલેજમાં લેવું છે, પછી આ કોલેજમાં લેવું છે, ત્રીજી આ કોલેજમાં લેવું છે, અને ચોથી આ કોલેજમાં લેવું. તો તમારે નક્કી કરેલું હોય કે આ કોલેજમાં મારે પેલા લેવું, એમાં ન મળે ત્યારે આ કોલેજમાં લેવું, એમાં ન મળે તો મારે આમાં, એમાં ન મળે તો અમારે આમાં. પછી વાં જઈને તમને ટાઈમ નહીં આપે બહુ જાજો, તરત જ કેવું જોશે ક્યાં લેવું છે ભાઈ, નકર આગળ વાળાનો વારો તમારું નીકાળી દેશે, બરાબર. તો તમે એકવાર નક્કી કરી લેજો મારે કઈ કોલેજમાં કઈ જગ્યાએ લેવું છે. હોસ્ટેલની ફેસિલિટી અમુક કોલેજમાં છે, અમુક કોલેજમાં નથી. એની ફી સરેરાશ અલગ અલગ હોય છે, બરાબર. એનો હું એક વિડીયો તમને અલગથી બનાવી આપું છું, તો એ તમે જોઈ લેજો. પછી કોમેન્ટ ના કરતા હોસ્ટેલ છે કે નહીં. તમે વિડીયો તો જોતા નથી અને કોમેન્ટ કરે છે કે સાહેબ આનું શું કરવાનું. એ તમે જોઈ લ્યો તો તમને ખબર પડી જાય. અહીંયા તમામ માહિતી આપવામાં આવે છે, બરાબર. આટલો સપોર્ટ કરો. 59 કોલેજ છે, મજા આવે ને એડમિશન લેવાનું, બધાને મળી જશે. કાઉન્સિલિંગમાં જવાનું, કાઉન્સિલિંગની તમામ માહિતી જે તારીખો આવશે એનો વિડીયો આપણે બનાવીને અગાઉ મૂકી દેશું. ઓથોરિટી લેટરની તમને ખબર પડી ગઈ છે, ચિંતા કરવાની નહીં, બરાબર છે. કેટી હોય 6ઠા સેમમાં તો એની કોઈ ચિંતા ના કરશો, એડમિશન મળી જશે. હજી 2-3 મહિના પછી તમારે એની માર્કશીટ જમા કરાવવાની હોય એટલે થઈ જશે, બરાબર. એડમિશન લઈ લેવાનું એકવાર. અને જો ભાઈ ફરજિયાત તમારે કરવું જ હોય બીએડ તો જ એડમિશન લેજો. બાકી મહિનોથી બીએડ કરીને પછી એડમિશન છોડી, બીએડ છોડીને બીજું તમે કંઈક પકડી લો છો તો એક સીટ છે ને એ ખરાબ થશે. પછી કોઈ એડમિશન આપતું નથી IIT માં. એ સીટ ખાલી જ રહે, 2 વર્ષ ખાલી રહેશે. તો જેમને જરૂર છે, જેમની પાસે પ્રાઇવેટ કોલેજમાં કરવાના પૈસા નથી, બરાબર છે, એટલી ફીસ નથી, એ લોકોને કરવું હશે ને તો એક જણાને કરવા નહીં મળે એડમિશન. એના માટે જવાબદાર કોણ હશે? તમે જ હશો. ભલે તમને કોઈ કહેશે નહીં, પણ ખરેખર જવાબદાર તમે હશો. તો તમારે કરવું જ છે, ફાઇનલ હોય તો જ એડમિશન લેવાનું, પછી અધવચ્ચે છોડવાનું નહીં, બરાબર. આટલી ખબર પડી ગઈ. અને લગભગ બધાને એડમિશન મળી જશે. આટલો વારો છે, આમાં સાહેબ મારો વારો આવશે કે નહીં? ભાઈ બધાનો વારો આવી જ જશે, ચિંતા કરવામાં, બરાબર છે. કાઉન્સેલિંગની જે પ્રમાણે ડેટ આવશે એના પ્રમાણે હું તમને આપતો જઈશ, બરાબર. અને હવે ERP લોગિન કઈ રીતે ફી ભરવી, બરાબર, એનો આખો અલગ વિડીયો હું તમને બનાવીને આપી દઉં છું. અને પછી નેક્સ્ટ તરત જ એ જોઈને ફી ભરી દેજો જેમને ભરવાની હોય ને, બરાબર. કારણ કે 20 તારીખ સુધી ફી ભરવાની છે, અથવા અત્યારે એટલી બધી ખાસ કોઈ ઉતાવળ નથી. હજી એના માટે પણ એકાદી નોટિસ આવશે, ત્યાં સુધીમાં ફી ભરી દેશો તો પણ ચાલશે. અને હું નથી કહેતો કે બધાએ ફી ભરવાનું, બરાબર. કારણ કે એ લોકો એવું નથી કહેતા કે 1 થી 1000, આ ધારો કે સાયન્સ છે, સાયન્સ સબ્જેક્ટમાં 1 થી 1000 મિનિટ વાળાને ફી ભરવી એડવાન્સ ડિપોઝિટ, બરાબર. 4250 છોકરા અને છોકરીઓ થોડીક ઓછી હશે, ગર્લ્સ. પણ એ એવું કે છે કે એડવાન્સ ફી ભરી દેવી. આ કહેતા જ નથી. તો ખબર કેમ પડે કે મારે ભરવી કે નહીં?
પણ એ એવું કે છે કે રિફંડ થશે, પાછી આવી જશે. એ કોણ કે છે? આઈઆઈટી યુનિવર્સિટી વાળા, હું નથી કહેતો, બરાબર? એટલે આવી જાય છે પાછી. તો ફી ભરી દેવાની છે અને કઈ રીતે ભરવી એનો વિડીયો હું આપી દઉં છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. બરાબર? ખુશ રહો, મસ્ત રહો અને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી નાખો. QR કોડ અહીંયા આપેલો છે. જેમને ઈચ્છા થાય, શક્તિ એવી ભક્તિ, બરાબર? ભૂલ નહીં તો ભૂલ નહીં, બાકી સપોર્ટ કરો. જેમને એડમિશન મળી જાય એમને તો કરવાનું જ છે સપોર્ટ, ભાઈ. બરાબર છે? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.